અત્યારે તો સમય એવો છે, માણસ પ્રાર્થના કરતા પહેલાં મોબાઈલ ક્યાં પડ્યો છે ત્યાં પહેલાં હાથ જાય, તકિયા નીચે જ હોય. એટલે પ્રાર્થના તો ઠીક છે બાજુ પર, પણ ભાઈ કોનો મેસેજ આવ્યો છે પહેલાં ચેક કરે, કોના સ્ટેટસ કેવા મુકાયા છે પહેલાં ચેક કરે. અને બધું પતી જાય, જ્યારે બિલકુલ ઓછો સમય બચ્યો હોય ત્યારે દેવને યાદ કરે. અને અમુક લોકો તો દેવને બિલકુલ યાદ નહીં કરે. આખો દિવસ પણ પૂરો થઈ ગયો હોય પણ દેવ યાદ આવતો નથી. પછી માણસ એમ કહે છે કે હું તો ખૂબ બિઝી છું, વ્યસ્ત છું, મને સમય નથી. આ એક સમય છે, તમારે મારે વિચાર કરવાનો છે કે આપણા જીવનનો એ સમય આપણે ક્યાં બરબાદ કરી રહ્યા છે, ક્યાં વેડફી રહ્યા છે. બહુ આવશ્યક છે અત્યારે. એટલા માટે કહું છું કે આપણું જીવન એ રોજબરોજ દેવની સંગતમાં હોય એ આવશ્યક છે. હાલેલુયા, હાલેલુયા. આ સમય પાકી ચૂક્યો છે કે આપણે દેવની સંગતમાં રોજબરોજના જીવનમાં આપણે રહીએ. માણસ શા માટે વધારે પડતા એ સમસ્યાઓ અને દુઃખોથી ઘેરાઈ રહ્યો છે? એનું કારણ એ છે કારણ કે એ દેવ સાથેની સંગતને ચૂકી ગયો છે. અને એટલા માટે જ્યાં સમય એને દેવને આપવો જોઈએ એ સમય બીજા કોકને આપી રહ્યો છે. આ દુનિયાવી બાબતો હશે, પોતાના મિત્રો હશે, અથવા પોતાની કોઈ પણ એવી બાબતો હશે જે દુનિયાવી છે એ બાબતોને આપી રહ્યો છે. એને લઈને કેટલીક સમસ્યાનો સામનો તમે હું કરી રહ્યા છે અને આપણે આધ્યાત્મિક જીવનમાં વૃદ્ધિ પામી રહ્યા નથી. એટલા માટે આવશ્યક આજ એ છે કે આપણે આત્મમંથન કરીએ. કઈ બાબતો જે છે જે મારા જીવનને આત્મિક વૃદ્ધિ પામતા રોકી રહી છે, આવશ્યક છે આપણા જીવન માટે. ઘણા લોકોને તો કદાચ એક દિવસ ફોન બંધ હોય ને, રિચાર્જ ના થયું હોય તો પરસેવો છૂટી જાય. શું થાય? પરસેવો છૂટી જાય. ભાઈ આજે બિલકુલ બેચેની લાગે છે, કારણ કે વોટ્સએપ ચેક કર્યો નથી, મોબાઈલમાં કશું જોયું નથી, એટલે મને શું લાગે છે? બેચેની લાગે છે. પણ જો પ્રાર્થના ના કરી હોય તો કેટલાક લોકોને બેચેની પણ ના લાગે. એનું કારણ એ છે કારણ કે તમે હું દેવની સંગત ચૂકી ગયા છે. એને લઈને એ બાબતો સંબંધી તમે હું ક્યારે વિચાર કરતા નથી. વાલો, આ સમય છે કે આપણે રોજબરોજના જીવનમાં દેવની સંગત આપણે માણીએ, કે જેથી કરીને શેતાન જે બીજ વાવવામાં આવે છે એ બીજને ચોરી ના લઈ જાય. આપણે બહુ સારી પેઠે જાણીએ છીએ એ 4 પ્રકારના બીજ. એક વાવનાર વાવવાને માટે ગયો અને જ્યારે એ વાવવા લાગ્યો, કેટલાક બી એ રસ્તાના કિનારે પડ્યા, ચકલા ચણી ગયા. ઠીક છે, કેટલાક બી હતા એ પથ્થર પર પડ્યા, થોડી માટી હતી, ઉગ્યા ખરા. પણ જેવો સૂરજનો પ્રકાશ ત્યાં આવે છે, સૂરજ જોરથી ત્યાં તપે છે, ઉગે છે ખરા, પણ એ તાપમાં ચીમળાઈ જાય છે. કેટલાક બી સારી જમીન હતી ખરી, પણ એ ઝાંખરામાં પડ્યા અને વધે છે અને ઝાંખરાને દાબી દે છે. એ વૃદ્ધિ પામી શકતા નથી અને ફળ આપી શકતા નથી અને ત્યાં એ મરણ પામે છે. પણ કેટલાક બી એ સારી ભૂમિ પર પડ્યા, જ્યાં 30, 60 અને 100 ગણા ફળ પ્રાપ્ત થયા. દેવની ઈચ્છા તમારા મારા જીવન માટે એ છે કે તમે હું 30, 60 અને 100 ગણા ફળ આપીએ. એ કાંટાના ઝાંખરામાં તમારે મારે દબાઈ રહેવાની જરૂર નથી. એ પથ્થરવાળી જમીન પર પડીને સુકાઈ જઈએ એ દેવની ઈચ્છા નથી. એ રસ્તાના કોર પર પડી રહીએ, જ્યાં આવીને શેતાન તમારા જીવનનો દુરુપયોગ કરે, એ દેવની ઈચ્છા નથી. અને એટલા જ માટે આવશ્યક એ છે કે જે બીજ વાવવામાં આવે છે, જે વચન તમારી મારી પાસે આવે છે, એ વચન ઉગવા જોઈએ. જો વચન ઉગતા નથી તો આપણી માટીમાં કંઈક ખામી છે, માટીમાં કશી ખામી છે, અથવા તો એને ખાતર બરાબર આપવામાં આવતું નથી, અથવા તો એને બરાબર પાણી આપવામાં આવતું નથી. કોઈ પણ છોડવો હોય એને પાણી અને ખાતર, એક સારી જમીનની આવશ્યકતા હોય છે, એને માવજતની જરૂર હોય છે. આપણે પણ આપણે આધ્યાત્મિક જીવનમાં વૃદ્ધિ પામી શકતા નથી. એનું કારણ એ છે કારણ કે આપણે આપણા આધ્યાત્મિક જીવનની માવજત કરતા નથી, કાળજી લેતા નથી. અને એટલા માટે આપણે અધોગતિ તરફ જઈ રહ્યા છીએ, ઈશ્વરથી દૂર જઈ રહ્યા છે. કેટલાક લોકો પોતાની ઓળખને ગુમાવી રહ્યા છે. ઈશ્વરના બાળક હોવાની જે ઓળખ છે એને ગુમાવી રહ્યા છે. ગઈકાલે એક પરિવારમાં હું હતો.
લગભગ 2 વાગે એ પરિવારની મુલાકાત કરી બપોરે, અને જ્યારે અમે એ ઘરે ગયા અને વાતચીત કરતા હતા ત્યારે એ ઘરના જે ભાઈ છે એમણે વાત કરી. એમને આવું કહ્યું, હું સ્કૂલમાં નોકરી કરું છું. મેં એમને ક્યારેય કહ્યું નથી, મારા સ્કૂલના સ્ટાફમાં મેં ક્યારેય કહ્યું નથી કે હું ઈસુ પર વિશ્વાસ કરું છું. ક્યારેય કહ્યું નથી. થોડા સમય પહેલા આવું થયું કે સ્કૂલમાં શિક્ષકોને કશીક ભેટ આપવાની હતી, અને જ્યારે ભેટ આપવાનો સમય આવ્યો અને જ્યારે એના હાથમાં ભેટ મૂકવામાં આવી અને જ્યારે એણે ભેટ ખોલી તો એ ભેટમાંથી બાઇબલ નીકળ્યું. એ આશ્ચર્યચકિત થઈ ગયો કે આ વ્યક્તિઓને મેં ક્યારેય કહ્યું નથી કે હું એક ખ્રિસ્તી વ્યક્તિ છું, તો કઈ રીતે મને બાઇબલ ભેટ આપવામાં આવી. મેં વારંવાર એમને પૂછ્યું, મારા પત્ની પણ બેઠા છે, મેં વારંવાર પૂછ્યું, તમે કહ્યું ને એ લોકોને ક્યારે હું એક ખ્રિસ્તી વ્યક્તિ છું? ના, મેં ક્યારેય કહ્યું નથી. ત્યારે મને એક શબ્દ યાદ આવે છે, વાલાઓ, તમારી અને મારી સાક્ષી, તમારું મારું જીવન એ ઈસુને પ્રગટ કરે છે. હાલેલુયા. તમારું મારું જીવન કોને પ્રગટ કરે છે? ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે. એ ઈસુના ગુણોને પ્રગટ કરે છે. અને એટલા જ માટે પ્રભુ ખ્રિસ્તે કહ્યું છે, તમે મારું અનુકરણ કરો. હું જેવો છું તેવો તમારે બનવાની આવશ્યકતા છે. એ બહુ નમ્ર વ્યક્તિ છે, હું જાણું છું. જ્યારે અમે ગઈકાલે પ્રાર્થના કરવાને માટે ગયા તો બહુ નમ્ર ભાવે એ વ્યક્તિ ઈશ્વરની હાજરીમાં નમ્યો. એટલા જ માટે આ સમય પાકી ચૂક્યો છે કે ખરા મનથી ભક્તિ કરનારા વ્યક્તિઓનો દેવ અત્યારે શોધી રહ્યો છે. જ્યારે સમરૂની બાઈ પ્રભુ ખ્રિસ્તને મળી, એ બપોરનો સમય હતો, કૂવા પર પાણી ભરવા માટે આવે છે. એનું જીવન બહુ સારું નહોતું, પણ પ્રભુ ખ્રિસ્ત જાણતો હતો અને પ્રભુ ખ્રિસ્તે એ સ્ત્રીની મુલાકાત કરવાની હતી. જો તમે જોશો ઇતિહાસ તો સૌપ્રથમ ઈસુને એ શહેરોમાંથી, એ ગામડાઓમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. એ લોકોએ સ્વીકાર નહોતો કર્યો, પણ દેવ આખરે એવા વ્યક્તિનો ઉપયોગ ત્યાં થાય છે કે જે વ્યક્તિનું જીવન સારું નહોતું, ગામમાં સાક્ષી સારી નહોતી, લોકોની સમક્ષ તેમની સાક્ષી સારી નહોતી. એ સમરૂનમાં તમામ વ્યક્તિઓ આ સ્ત્રીને ખોટી નજરથી જોતા હતા, કહેતા હતા કે આ સ્ત્રી સારી નથી. ને એટલા જ માટે એ સ્ત્રી બપોરના સમયે પાણી ભરવાના માટે એ કૂવાએ આવે છે, અને જ્યારે ઈસુ ખ્રિસ્ત તેમની સાથે વાતચીત કરે છે, ભાઈ મને પાણી પા. એકવાર એ આખી ઘટના છે વાંચતા તમારા આંખમાં આંસુ આવી ગયા. જ્યારે પ્રભુ ખ્રિસ્ત સ્ત્રીની સાથે વાત કરે છે ને, કહે છે કે ભાઈ મને પાણી પા. અને બેન જે પ્રશ્ન કરે છે ને, તું યહૂદી થઈને મારી પાસે શા માટે પાણી માંગે છે? કારણ કે સમરૂની સાથે યહૂદી કોઈ સંબંધ રાખતા નહોતા એ સમયે. અને ઈસુ એમને કહે છે, જો તને ખબર હોત કે તારી સાથે જે વ્યક્તિ વાત કરે છે કોણ છે, જો કે જીવનનું પાણી આપ, તો જે પાણી હું આપું છું જો તું પીશે તો ક્યારે તને તરસ લાગશે નહીં. બેન કહે છે પ્રભુ, એ બાઈ કહે છે કે પ્રભુ, એવા પાણીની મને જરૂર છે કે વારે વારે મારે પાણી ભરવા આવવાની જરૂર પડે નહીં. કદાચ તો એક સાંસારિક રીતે એનો વિચાર હતો, પણ પ્રભુ ખ્રિસ્ત તેમની સાથે આત્મિક રીતે વિચાર, એમની સાથે વાતચીત કરી રહ્યો હતો. અને કે છે એ જીવનનું પાણી હું આપું છું, જે પાણી જે કોઈ પીશે એને ફરી તરસ લાગશે નહીં, અને એ પાણી હું આપી રહ્યો છું. અને જ્યારે ઈસુ ખ્રિસ્ત એ સ્ત્રીના જીવન સંબંધી તમામ બાબતો કહે છે, ત્યારે એની આત્મિક આંખો ઉઘડી જાય છે. ત્યારે એને ખબર પડે છે, એ કહે છે કે તું વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ સમરૂનમાં જાય છે, એ ગામના લોકોને તેડી લાવે છે, અને ત્યાં એ ગામમાં ઈસુને પરણો રાખવામાં આવે છે. ઈસુ ત્યાં ગામમાં રોકાય છે, અને ત્યાં લખવામાં આવ્યું છે, તમામ લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો. હાલેલુયા. એવા એક વ્યક્તિની શોધમાં દેવ રોજ બરોજ ઈચ્છી રહ્યો છે
એવા એક વ્યક્તિની શોધમાં રોજબરોજ દેવ ઝંખના રાખી રહ્યો છે કે એવી એક વ્યક્તિ મને મળી જાય જે મારા સેવાને મારા મહિમાને માટે વપરાઈ શકે. હાલેલુયા, હાલેલુયા. સમય એવો છે, કદાચ સવારના સમયે અમે આજે વાતચીત કરતા પ્રભુની સેવિકાની સાથે, દેવ જ્યારે કોઈ વ્યક્તિને તેની સેવાના માટે મહેમાન માટે તૈયાર કરે છે ને વાલાઓ, ત્યારે એ વ્યક્તિને પહેલા કસે છે, ઘસે છે. જ્યાં કાપવાની જરૂર છે કાપી પણ નાખે છે. પણ સમૂહ કરે છે ઈશ્વર. એ જ કારણ છે તમે જોજો જે પ્રભુના સેવકો બહુ જ નિખાલસપણે દેવની સેવા કરે છે ને, એમના જીવનોમાં ઘણી બધી સમસ્યાઓ હશે. હું તમને કહેવા માંગુ છું, ઘણી સમસ્યાઓ હશે. તમને નહીં કહી ક્યારેય. જો મારા જીવનની સાક્ષી હું તમને કહું તો પણ કહી શકું છું, પણ મારા જીવનના માટે દેવની કૃપા બસ છે. એ તો દેવ તેના મહિમાને માટે, તેની સાક્ષીને માટે તમારા મારા જીવનને તૈયાર કરે છે કે જેથી કરીને તમે કે હું એક અસરકારક સેવા કરી શકીએ. કદાચ હું એસીમાં બેઠો હોઉં, મસ્ત મજાનું હોટલોમાં ખાતો હોઉં અને કદાચ એ સારામાં ભર્યું જીવન જીવતો હોઉં, તો એક સામાન્ય વ્યક્તિના દુઃખને, તેમની જરૂરિયાતોને ક્યારે હું સમજી શકીશ નહીં. પણ જો હું દુઃખ અને કષ્ટ અને પીડામાંથી પસાર થયો હશે તો તમામ વ્યક્તિને હું સમજી શકીશ. અને એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા કે જેથી કરીને તમારી મારી પીડાને સમજી શકે. એ ગરીબ એટલા માટે થયો કારણ કે તમારી ગરીબાઈને સમજી શકે. એ લોકોથી ધિક્કારાયો કે જેથી કરીને તમે જ્યારે લોકોથી ધિક્કાર પામો ત્યારે તમારી પીડા અને તમારી ધિક્કારને સમજી શકે. એને પથ્થરે મારવામાં આવ્યો, એને પીડા ભોગવી, હાથે પગે ખીલા ખાધા, લોકો એને ધિક્કાર્યો, એને ના સ્વીકાર્યો. ઘણા લોકો એના વિરુદ્ધમાં બોલ્યા, એની નિંદા કરવામાં આવી. એ શા માટે? કે જેથી કરીને તમે હું જ્યારે એ સમસ્યામાંથી પસાર થઈએ ને વાલાઓ, ત્યારે તમામ સમસ્યાઓ, આપણા જીવનની સમસ્યાઓ છે ને, તે ઈશ્વરે જે લઈ લીધી છે એ ઈસુ સમાન આપણે જીવન જીવવા માટે શીખી શકીએ. ને એટલા જ માટે આજ રાત્રિ દરમિયાન હું તમને કહેવા માંગુ છું, જો આવા જીવનના આપણે અનુભવ કરવા માંગીએ છીએ તો કેટલીક બાબતોની આજ રાત્રે આપણને આવશ્યક છે. આપણે તો કદાચ ચર્ચમાં આવીને 2-3 કલાકનો એ જે આનંદ છે, આધ્યાત્મિક આનંદ, એ માણીએ છીએ અને બહાર ગયા પછી આપણા જીવનની સમસ્યા જૈસે થે એમાં કોઈ ફરક પડતો નથી. આપણો સ્વભાવ જૈસે થે એમાં કોઈ ફરક પડતો નથી. આપણો વ્યવહાર જીવન તેવો જ રહે છે, એમાં કોઈ ફરક પડતો નથી. આપણી ચાલ ચલગત તેવી રહે છે, આપણા સ્વભાવમાં કોઈ ફરક પડતો નથી. આપણા ચરિત્ર તેવું જ રહે છે, એ ચરિત્રમાં કોઈ ફરક પડતો નથી. ઈસુ આપણા જીવનમાં પરિવર્તન ચાહે છે. એટલા જ માટે બાઇબલમાં પરિવર્તન સંબંધી ઘણા બધા વચનો આપવામાં આવ્યા છે. જે વ્યક્તિઓ ઈસુ ખ્રિસ્તને સમજી ગયા અને જાણી ગયા તેમના જીવનો બદલાઈ ગયા. અસંખ્ય જીવનો છે બાઇબલમાં, ચાહે ગમે તેવા જીવનો હશે, પણ જ્યારે તેઓ ઈસુને જાણી ગયા, સમજી ગયા, તેમના જીવનો પરિવર્તિત થઈ ગયા. હાલેલુયા, હાલેલુયા. એક જુવાન છોકરો છે, અમે જ્યાં ચર્ચમાં જઈએ છીએ કાયમ આવે છે. છેલ્લા 5-6 વર્ષથી એ પરિવાર વિશ્વાસ કરે છે. એ અન્ય વિશ્વાસમાંથી આવે છે, પણ મેં એમના જીવનને જોયું છે કે એનો જે વિશ્વાસ છે તે અદ્ભુત છે. આપણા લોકો એ સંગતને ચૂકી જાય છે, પણ એ દીકરો કાયમ મને જોઉં છું કે સમયસર આવીને એ સંગતમાં સહભાગી બને છે. એક વિશ્વાસ મજબૂત છે. નાની નાની બાબતોને માટે પ્રાર્થના કરાવે છે, કહે છે કે અંકલ પ્રાર્થના કરો, મારે આની જરૂર છે, મારી આ સમસ્યા છે. નાની નાની બાબતોને માટે એ દેવ પર વિશ્વાસ રાખનાર જુવાન દીકરો છે. આપણે તો વર્ષોના વિશ્વાસી હોઈ શકીએ, નાની નાની સમસ્યા તો આપણને એવું લાગે કે ચલતા હે, ચલ જાયગા, નિકલ જાएंगे બહાર. જો બહુ જ મોટી સમસ્યા આવે ને ત્યારે પછી કે પ્રભુ હવે મેળ પડે એવું નથી, હવે તમે હેન્ડલ કરી લો.
પણ આપણે આપણી નાની નાની બાબતોમાં ઈશ્વરને સ્થાન આપવાનું ચૂકી ગયા છે ને, એટલે મોટી સમસ્યામાં ફસાઈએ છીએ. મારી સાથે ખોલશો રમૂલને પત્ર તેનો 8મો અધ્યાય અને 6ઠી કલમથી લઈને 17મી કલમ સુધી માઇક્રોફોનમાં વાંચો જોરથી. દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. કારણ કે દૈહિક મન તે દેવ પર વેર છે, કેમ કે તે દેવના નિયમને આધીન નથી અને થઈ શકતું પણ નથી. અને જેવો દૈહિક છે તેવો દેવને પ્રસન્ન કરી શકતા નથી. પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મરેલું છે, પણ ન્યાયપણાને લીધે તમારો આત્મા જીવે છે. જેણે ઈસુને મુએલામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે ખ્રિસ્ત ઈસુને મુએલામાંથી ઉઠાડ્યો તે તમારા વસનાર પોતાના આત્માને મારફતે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. હાલેલુયા. લખવામાં આવ્યું છે કે દૈહિક મન તે મરણ છે અને આત્મિક મન તે શું છે? શું છે? જીવન તથા શાંતિ છે. હાલેલુયા, હાલેલુયા. અહીં એક દૈહિક મન અને આત્મિક મનની વાત કરવામાં આવી છે. જો તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આ દૈહિક મનને સમજવા માંગતા હોય તો બહુ ઝડપથી આપણે બીજું એક વચન વાંચી લઈએ કે જેથી કરીને આપણે ઝડપથી પૂરું કરી શકીએ. ગલાતીયનો પત્ર તેનો 5મો અધ્યાય ને 19મી કલમથી લઈને 21મી કલમ સુધી ત્યાં દૈહિક મન સંબંધીની વાત લખવામાં આવી છે. કહે છે, દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજિયા-કંકાશ, ઈર્ષ્યા, ક્રોધ, ખટપટ, કુશંપ, પક્ષાપક્ષી, અધિખાય, છાકટાઈ, વિલાસ તથા એવના જેવા કામ, જેમ પહેલાં મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતવું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. ફરી દોહરાવું છું, કહે છે કે જેમ પહેલાં મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતવું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. દેવના રાજ્યનો વારસો પામશે નહીં. અહીં જે બાબતો લખવામાં આવી છે એ દૈહિક મનની વાત કરવામાં આવી છે. હું તમને કહેવા માગું છું વાલાઓ, પ્રભુ ખ્રિસ્તનો આ દુનિયામાં આવવાનો ઉદ્દેશ્ય એ જ હતો, કારણ કે જ્યારે તમે ને હું પાપી હતા અને એવા સમયે તમારા મારા જીવન માટે કોઈ આશા નહોતી અને નક્કી હતું કે તમે ને હું મરણ પામીએ અને મરણના માટે કોઈ ઉપાય નહોતો. કારણ કે મનુષ્ય પોતાનો ઉપાય શોધીને શું કરતો કે ઈશ્વરને અર્પણ ચડાવે કે જેથી કરીને દેવ ખુશ થાય અને તેમના પાપોની માફી આપવામાં આવે અને એ રીતે માણસ પોતાના જીવનનું સમાધાન કરી લે. આજે પણ તમે જોશો દુનિયામાં જેઓ સાચા દેવને ઓળખતા નથી તેઓ આવું સમાધાન શોધી લે છે, પાપ કર્યા કરે છે અને તેઓ પોતાની રીતે સમાધાન શોધી કાઢે છે. ક્યારેક એ લોકો દાન ધર્મ કરી લે અથવા કોઈક વ્યક્તિને મદદ કરે અથવા કોઈક એવી બાબતો કરે, બીજા લોકોને માટે કંઈ ભોજનની વ્યવસ્થા કરે, જમાડી દે, એટલા માટે કે તેમને કરેલા પાપોની તેમને શું થાય? ક્ષમા પ્રાપ્ત થાય. અત્યારે હું એક બહુ મોટા શહેરમાં હતો. એ શહેરમાં ઘણા બધા લોકો અલગ અલગ શહેરોથી દેશથી ત્યાં આવે છે. એટલા માટે આવે છે કારણ કે એ શહેરને પવિત્ર શહેર કહેવામાં આવે છે કે જેથી કરીને એ શહેરમાં આવવા થકી ત્યાં લોકો આવે છે, ત્યાં આરાધના કરે છે, ઉપાસના કરે છે અને તેઓ એવું માનવું છે એ શહેરમાં આવવાથી મને પુણ્ય પ્રાપ્ત થાય છે. અને ઘણા ખરા લોકો તો જ્યારે તેઓ મરણની નજીક હોય છે ત્યારે શહેરમાં આવીને વસી જાય છે કે જેથી કરીને તેમના મરણ બાદ તેમને મોક્ષ મળે, સ્વર્ગ મળે. એ હેતુ સાથે તેઓ એ શહેરમાં આવીને વસે છે. વ્યક્તિ
વ્યક્તિઓ પોતપોતાની એ સમસ્યાનું સમાધાન લાવવાના માટે, પાપોની ક્ષમા પ્રાપ્ત થાય, અનંત જીવન પ્રાપ્ત થાય, સ્વર્ગ મળે, એના માટે લોકો પોતપોતાના પ્રયત્ન કરતા હોય છે. પણ જે વ્યક્તિ એ બાઇબલના વચન તરફ દ્રષ્ટિ કરે છે, ત્યાં આપણા જીવનને સ્પષ્ટપણે ખુલ્લા કરવામાં આવે છે કે આપણે કઈ રીતે સ્વર્ગ રાજ્ય પ્રાપ્ત કરી શકીએ, કઈ રીતે આપણે સ્વર્ગમાં જઈ શકીએ, એ સંબંધી સ્પષ્ટ વાત ત્યાં લખવામાં આવી છે. વાલો, આશીર્વાદો તો આપણે ઘણા પ્રાપ્ત કરી લીધા છે, આશીર્વાદો ઘણા પ્રાપ્ત કરી લીધા છે. આમ જોવા જઈએ તો જીવનમાં કદાચ ને એ બાબતની કોઈ કમી નહીં પણ હોય જે પહેલા હતી. સરળતાથી તમામ બાબતો તમને મને મળી રહી છે, કારણ કે ઇબ્રાહિમ, ઇસાક અને યાકૂબના આશીર્વાદના સહવારીશ તમે હું છીએ. હાલેલુયા. પણ તમે હું અત્યારે ક્યાં ગોથા ખાઈ રહ્યા છે, એ તો ત્યાં કે આપણે આધ્યાત્મિક જીવનને માટે જે મહેનત કરવાની છે, એ મહેનત તમે હું કરી રહ્યા નથી. અને એને લઈને આ આવશ્યકતા છે તમારા મારા જીવન માટે. એટલે સ્પષ્ટપણે અહીં રમણ પત્રમાં નોંધ કરવામાં આવી છે, કહે છે કે દૈહિક મન તે મરણ છે, પણ આધ્યાત્મિક મન તે જીવન છે તથા શાંતિ છે. અને ત્યાં જે બાબત અત્યારે આપણે લખવામાં આવી છે પ્રમાણે, જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મરેલું છે, પણ ન્યાયપણા લીધે તમારો આત્મા શું છે? જીવે છે. હવે શરીરને મારી નાખવું, અહીં જે બાબતની નોંધ કરવામાં આવી છે, તો કઈ રીતે હું મારા શરીરને કહે છે કે તમારું શરીર તો મરેલું છે, પણ ન્યાયપણાને લીધે તમારો આત્મા શું છે? જીવે છે. કઈ બાબતોને લઈને તમારે ને મારે એ બાબતોને મારી નાખવાની આવશ્યકતા છે કે જેથી કરીને તમે હું આત્મિક રીતે જીવી શકીએ. જે બાબતો નોંધ કરવામાં આવી છે, જુઓ, જે સમયે તમે હું જીવતા દેવને નહોતા ઓળખતા, જ્યારે તેની ઓળખાણ તમને મને નહોતી, એ સમયે જે અત્યારે ગલાત્યાના પત્ર તેના 5મા અધ્યાયમાં જે બાબત નોંધ કરવામાં આવી છે, જે પાપો નોંધ કરવામાં આવી છે, એ તમામ પાપો તમારા મારા જીવનમાં હતા. એ પાપની જિંદગી તમે હું જીવી રહ્યા હતા. અને તમને મને એ પાપો કરવાના માટે કોઈ પણ પ્રકારનું એ મનની અંદર એ નહોતું કે મેં પાપ કર્યું છે. નહીં, એવું નહોતું તમને મને. પણ જે દિવસ તમને મને ખબર પડી કે આ પાપને લઈને મરણ આવે છે, જે દિવસ તમને મને ખબર પડી કે આ ભૂલ કરતા અથવા આ અપરાધ કરતા મારા જીવનમાં મરણ આવે છે, અને તે દિવસથી તમે હું સાવચેત થઈ જઈએ છીએ. ગલાત્યાના પત્રમાં લખવામાં આવ્યું છે, સ્પષ્ટપણે કહે છે કે એવા વ્યક્તિઓ સ્વર્ગના રાજ્યના સહવારીશ થશે નહીં. નર્ક સંબંધી કેટલા વ્યક્તિઓ સાંભળ્યું છે? નર્ક સંબંધી કેટલા વ્યક્તિઓ સાંભળ્યું છે? કોઈ સાંભળ્યું નથી. નર્ક સંબંધી નથી સાંભળ્યું. સ્વર્ગ સંબંધી કેટલા લોકોએ સાંભળ્યું છે? સ્વર્ગ સંબંધી ગયા અઠવાડિયે એક નરક પર સંદેશો એક ચર્ચમાં મેં આપ્યો. જો કે અત્યારે આ વિષય નથી એટલે એના પર બહુ ડિટેલ નહીં આપું, પણ આવશ્યક એ છે કે નર્ક સંબંધી જાણીએ તો જ આપણામાં ગંભીરતા આવશે. સ્વર્ગ સંબંધી તો બહુ બધી બાબતો આપણે સાંભળીએ છીએ. સ્વર્ગના સુખ સંબંધી ઘણી બધી બાબતો આપણને સાંભળવા મળે છે, પણ નર્ક સંબંધી આપણે વિશે સાંભળતા નથી, અને એને લઈને ઘણી બધી ગંભીરતા આપણા જીવનમાં આવતી નથી. બાઇબલ કહે છે નર્ક સંબંધી કે નરકનો કીડો ક્યારે મરતો નથી, નરકની આગ ક્યારે હોલવાતી નથી. નરક સંબંધી આવું કહે છે કે ત્યાં રડવું અને દાંત પીસવું થશે. જો તમે જોશો હજકીએલમાં એના સંબંધે લખવામાં આવ્યું છે કે એ તો અળસિયાની પથારી છે, અને ત્યાં એક શબ્દ વાપરવામાં આવ્યો છે ઇન્સેક્ટ, શું કહેવાય એને? ત્યાં લખવામાં આવ્યું છે એક જંતુ સંબંધી વાત લખવામાં આવી છે. કીડો શબ્દ વાપરે. ઓકે, કીડો. એક ત્યાંનો કીડો મરતો નથી. અળસિયાની પથારી અને કીડાની એ ચાદર છે.
કદાચ એવું મૂવીમાં જોવામાં આવ્યું હોય, પણ એ રિયલ નથી. બાઇબલ જે દર્શાવે છે તમને કહું છું એ ભયંકર છે. અને જ્યારે આ બધી બાબતો વાંચું છું મારા રૂવાટા ઊભા થઈ જાય છે. હું તમને શા માટે કહેવા માંગુ છું? કારણ કે જીવન ફક્ત ને ફક્ત પ્રભુ ખ્રિસ્ત જ આપી શકે છે. આવા નરકમાં જવાની કોઈ વ્યક્તિની ઈચ્છા થશે નહીં. કારણ કે ત્યાં એવું છે, સમય આવશે આ શરીરની સાથે નરકમાં ફેંકી દેવામાં આવશે. સમય આવશે આ શરીરની સાથે એ અગ્નિ ખાઈમાં ફેંકી દેવામાં આવશે, પણ શરીર બળશે નહીં. અહીં ધરતી પર તો શરીર બળી જશે, ઓકે, શરીર બળીને ખાક અને રાખ થઈ જશે, પણ નરકમાં આ શરીર બળશે નહીં. એ બળ્યા જ કરશે, બળ્યા જ કરશે, બળ્યા જ કરશે અને પીડા ભોગવ્યા જ કરશે. એટલા માટે લખવામાં આવ્યું છે કે રડવું અને દાંત પીસવું. એની પીડા ક્યારે નષ્ટ થતી નથી. હકીકત એ છે કે નરક દેવે માણસને માટે નથી બનાવ્યું. બાઇબલ કહે છે શેતાન અને શેતાનના દૂતોને માટે બનાવવામાં આવ્યું છે નરક. પણ એવું થઈ રહ્યું છે કે શેતાને એકલું એ નરકમાં જવું નથી. એકલો શા માટે બળું? બીજાને પણ હું લઈને બળું. ને એટલા માટે શેતાનનો આ પ્રયત્ન છે, જે ઈશ્વરની કૃતિ તમે હું છે ને વહાલાઓ, એ કૃતિને એ બગાડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. એ કૃતિને નરકમાં લઈ જવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યો છે. ને એટલા જ માટે તમારે ને મારે સાવચેત રહેવું આવશ્યક છે, કે જેથી કરીને એ ભયંકર નરકની પીડામાં આપણે જઈને પડીએ નહીં. લાજરસ ભિખારી અને એ ધનવાન વ્યક્તિની વાત તમે ઘરે જઈને વાંચી લેજો. ત્યાં એ બાબતની નોંધ કરવામાં આવી છે. સમયના ભાવે અત્યારે બહુ જોતા નથી આપણે, પણ ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે 12મી કલમ પર્યંત આ પ્રમાણે કહે છે, એ માટે ભાઈઓ કે છે, એ માટે ભાઈઓ આપણે ઋણી છે, પણ દેહ પ્રમાણે જીવવાને દેહના ઋણી નથી. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો તો તમે શું કરશો? જીવશો. આ એક દવા છે. શું છે? શું છે? દવા છે. કઈ દવા છે? આત્મા વડે દેહના કામને મારી નાખવાની દવા. હાલેલુયા. આત્મા વડે દેહના કામને મારી નાખવાની દવા. તમે કીડો મંકડા મારનારી દવા સાંભળી હશે. ભીંડામાં કીડા પડ્યા હોય તો દવા બવા છાંટવાનું મારી નાખવાની વાત સાંભળી હશે. મચ્છરની દવા સાંભળી હશે. સાંભળી છે કે? હે, હા, મચ્છર અગરબત્તી ગમે તે હોય, સળગાવો એટલે મચ્છર બી મરી જાય. ઠીક છે. ઉંદરની દવા સાંભળી હશે. અહીં બાઇબલમાં શાની દવા લખવામાં આવી છે? શાની દવા છે આ? હે, આ એક આત્માની દવા છે કે આત્મા દ્વારા દેહના કામને શું કરી શકીએ? મારી શકીએ. કઈ રીતે શક્ય છે બાબત? કઈ રીતે શક્ય છે કે આપણે આત્મા વડે એ દેહના કામને આપણે મારી દઈ શકીએ? એના માટે વધસ્તંભ પર જવું પડશે. ક્યાં જવું પડશે? વધસ્તંભ તરફ દ્રષ્ટિ કરવી પડશે. હું તમને સ્પષ્ટ વાત કહેવા માંગુ છું કે જ્યારે ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર ગયા, અત્યારે તમારા માટે સરળ બનાવવા માંગુ છું. ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા એના પહેલા જ્યારે ગેતસેમાનીની વાડીમાં પ્રભુ ખ્રિસ્ત પ્રાર્થના કરી રહ્યો હોય છે, ત્યાં લખવામાં આવ્યું છે ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના એ હતી કે પિતા બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. પ્રભુ ખ્રિસ્ત પ્રાર્થના કર્યા હતા કે પ્રભુ બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરી દે, પણ મારી મરજી નહીં, પણ તમારી મરજી પ્રમાણે થાવ.
જોકે ઈસુ ખ્રિસ્ત એ જ હેતુને માટે આવ્યા હતા કે એ પ્યાલો પીવે. યશાયા 53 જોશો ત્યાં લખવામાં આવ્યું છે કે દેવની મરજી તેમને કચરવાની હતી. દેવની મરજી શું હતી? તેમને કચડી નાખવાની હતી, તેમને મારી નાખવાની. મતલબ તે પૃથ્વીના તમામ લોકોના અપરાધો અને પાપોને માટે તે મરણ પામે એ દેવની યોજના હતી, ઈશ્વર યોજના કરી. અને એટલા માટે ઈશ્વર પોતે મનુષ્ય દેહધારી થઈને આ પૃથ્વી પર આવ્યા કે જેથી કરીને તમારા અને મારા અપરાધો અને પાપોને માટે તે મરણ પામે અને વધસ્તંભ પર તે દુઃખ ભોગવે. એ આવશ્યક હતું. અને ત્યારે જ તમે ને હું વાલાઓ એ તમામ પ્રકારના પાપો અને અપરાધોથી મુક્ત થઈ શકીએ. અત્યારે ગલાતીઓના પત્રમાં જે અત્યારે પાપો નોંધ કરવામાં આવી છે, લગભગ 15 જેટલા પાપ નોંધ કરવામાં આવી છે. ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે એ દરેક પ્રકારના જે પાપ છે, અગર મારા જીવનમાં વ્યભિચારનું પાપ છે, તે પાપ છે, તો એ પાપ હું યાદ કરું છું ને કહું છું કે પ્રભુ આ મારું પાપ છે, તે તમે શું કરો? લઈ લો. જો મારામાં કોઈ ખૂનનો અપરાધ છે, પાપ છે, કોઈનું ખૂન મેં કર્યું છે, ત્યારે હું પ્રાર્થના એ કરું છું કે હે પ્રભુ મારું ખૂન, મારા અપરાધ પાપ તમે શું કરો? મેં જે અપરાધ કર્યો છે ખૂન, એ તમે માફ કરો. તમે, આપણે કહીએ છીએ કે તમે લઈ લો. આમ આપણે શું પ્રાર્થના કરીએ છીએ? તમે. અને એ જ વાત છે, ઈસુએ તમારા ને મારા અપરાધો ને પાપો તેમના માથે લીધા. કોના શિરે લીધા? ઈસુ ખ્રિસ્તે પોતાના માથે લીધા એ બધા તમામ પ્રકારના પાપો. અને એટલા જ માટે ગેથસેમનીની વાડીમાં એ પીડા હતી ઈસુને. જે નિષ્કલંક હતો, જેને ક્યારેય પાપ નહોતું કર્યું, એના આખા વિશ્વના લોકોના માટે પાપ પોતાના શિરે લેવા એ સહેલું નહોતું. ને એટલા જ માટે જો વધસ્તંભ પર જોશો, પ્રભુ ખ્રિસ્ત કહે છે, એક શબ્દ ઉચ્ચારે છે ને, લામા લામા સબ કતની, ઓ મારા દેવ તે મને કેમ ત્યજી દીધો છે? શા માટે છોડી દીધો છે? એનું કારણ એ હતું કે તમારા અને મારા પાપો તેના શિરે હોવાના કારણે, કારણ કે દેવે પણ તેના તરફથી પોતાની દ્રષ્ટિ ફેરવી લીધી. એ કોના પાપ હતા? મારા પાપ હતા. કોના હતા? મારા પાપ હતા, તમારા પાપ હતા. એટલા જ માટે બાઇબલ કહે છે કે દેવ પાપને ક્યારે સાંખી લેતા નથી. આ એક વિશ્વની વ્યવસ્થા છે. આટલી મોટી વ્યવસ્થા કરી હોવા છતાં પણ તમે ને હું એ વ્યવસ્થાનો લાભ લેતા નથી. આપણે યાદ કરીએ છીએ ખરા, પ્રાર્થના પણ એવી કરીએ છીએ ખરા, પણ જ્યાં છે ત્યાં છે, ત્યાંથી આપણે ઉઠીને આગળ વધતા નથી. આપણા જીવનોમાં, આપણા સ્વભાવમાં, આપણી કરણીઓમાં, અથવા તો એ બાબતો છે જે આપણા જીવનમાં ક્યારેય ફરક પડતો નથી. આપણે ફરી પાછા વારંવાર એ જ બાબતોને યાદ કરતા હોઈએ છીએ, પોતાને વારંવાર દોષિત ઠરાવતા હોઈએ છીએ, કારણ કે આપણે ઘણીવાર એ અનુભવ કરતા નથી એ ઈશ્વરના મહાન પ્રેમનો. અને એને લઈને આપણે વારંવાર ઠોકર ખાઈએ છીએ. એટલા માટે એક વચન આપણે વાંચી લઈએ. મારી સાથે તમે ખોલશો એફેસીયનો પત્ર, ચોથો અધ્યાય અને 20મી કલમથી વાંચશો. શું લખવામાં આવ્યું છે? પણ તમે એ પ્રમાણે ખ્રિસ્તની પાસેથી શીખ્યા નથી, જો તમે તેનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિશેનું શિક્ષણ પામ્યા હો, તો કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો. શું કહે છે? કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણ શું કરો? શું કહે છે? દૂર કરવાનું છે. કેવું? એ કપટ વાસનાઓ, દુર્વાસનાઓ, ખોટી ઈચ્છાઓ, ખોટા એ લોભ અને લાલચ અને દુષ્ટતા, એ શું કરવાનું છે? એ તો કેવું છે? તમારું મારું જૂનું માણસપણું છે. શું છે? જૂનું માણસપણું છે. નવું બધાને ગમે છે, જૂનું કોઈને ગમતું હે? તમારી આગળ કોઈ નવી ભેટ આપવામાં આવે, તમે એને પહેલાં સ્વીકારશો? કોઈ જૂનું ફાટેલું તૂટેલું આપે તો લો કે તમે લેશો? કે તમારી આગળ 2 વસ્ત્ર આપવામાં આવે,
બહેનોને એક ફાટેલી સાડી અને એક નવી નક્કોર સાડી 2-3 હજાર રૂપિયાની સાડી કઈ લેશો? જે નવી હશે એ સાડી તમે લેશો ભાઈઓ. હા, એક સરસ મજાની શર્ટ હશે, હા, નવી શર્ટ, અને એક ફાટેલી શર્ટ હશે, કઈ સ્વીકારશો તમે? હે? બોડો ચિરાલો રીતિ ડોગલા લહા કા હરણ ડોગલા લહા? આ હરણ ડોગલા લહા ને. દરેક વ્યક્તિને એ નવી ભેટ, એ ઉત્તમ ભેટ ગમે છે. અને એટલા જ માટે ઈશ્વર તમને મને એ જ બાબત સંબંધે સ્પષ્ટ કરે છે. એટલા માટે જો તમે શરૂઆતમાં જોશો ત્યાં લખવામાં આવ્યું છે, એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છું કે જેમ બીજા વિદેશીઓ પોતાના મનની ભ્રમણામાં ચાલે છે તેમ હવેથી તમે ન ચાલો. જેમ બીજા વ્યક્તિઓ પોતાની મનની ભ્રમણામાં ચાલે છે, પોતાની દુર્વાસના પ્રમાણે ચાલે છે, પોતાનું મગજ જેમ ચાલે તેમ ચાલે છે, પોતાને જેમ ફાવે તેમ બોલવું તેમ બોલે છે. ગયા મહિનાએ હું કેટલાક બહુ ઉચ્ચ કોટીના સાધુ સંતોને મળ્યો. જો તમે જોશો એ પોતપોતાની બાબતો લઈને બેઠા છે, પોતપોતાનું શિક્ષણ લઈને બેઠા છે, પોતે તેઓ પુસ્તકો લખ્યા છે અને ઘણા ફેમસ પણ છે. એ લોકો ઘણા ખ્યાતિ ધરાવે છે અને ઘણા બધા લોકો તેમનું કીધેલું માને છે. અને એક જગ્યાએ તો હું ગયો, એક પુસ્તક એમણે લખેલું છે. એ પુસ્તકનું નામ જ છે મોંઘી પુસ્તક. કેવી મહેંગી પુસ્તક. એક પુસ્તક આટલી જ છે, 25,000 રૂપિયાની છે. કેટલાની છે? 25,000 રૂપિયાની છે. આટલી પુસ્તક છે. લોકો ખરીદે છે, લોકો ખરીદે છે પુસ્તકને. એમને એવું માનવું છે કે એમાં કંઈક સારું લખેલું છે. અને લોકો, દુનિયાના લોકો એ જ શોધમાં છે ક્યાં સચ્ચાઈ તેઓને મળી જાય, ક્યાંથી સાચી શાંતિ તેઓને મળે, ક્યાંથી અમે સચોટને પ્રાપ્ત કરી શકીએ, એની શોધમાં લોકો અત્યારે દુનિયાના ખૂણે ખૂણામાં અત્યારે ભટકી રહ્યા છે, ફરી રહ્યા છે. પણ ઘણા ખરા લોકોને એ પ્રાપ્ત થતું નથી. અને એટલા માટે કહે છે કે માણસ જ્યાંનું ત્યાં જ રહે છે, ત્યાંથી એના જીવનમાં કોઈ ફરક પડતો નથી. અને એટલા માટે કહે છે કે આપણી જે જૂની વર્તણૂક છે, અમને કહે છે કે તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી અને તેઓના હૃદયની કરુણતાની પોતામાં જે અજ્ઞાન છે તેને કરીને તેઓ દેવના જીવનથી દૂર છે. કોના જીવનથી દૂર છે? દેવના જીવનથી દૂર છે. તેઓ દેવની પાસે આવી શકતા નથી, કારણ કે તેઓના મન જે છે એ ભ્રષ્ટ થઈ ચૂકેલા છે. જૂની વર્તણૂકમાં જ તેઓ જીવન જીવી રહ્યા છે અને તેઓ દેવની પાસે આવી શકતા નથી. વાલાઓ, હું તમને કહેવા માંગુ છું, અંતમાં એવું લખવામાં આવ્યું છે, કે છે 24મી કલમ 23મી કલમ, અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ અને નવું માણસપણું જે દેવના મનોરથો પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે તમે શું કરો? પહેરી લો. હાલેલુયા. પહેરી લો. બોલો, પહેરી લો. શું પહેરવાનું છે? શું કહે છે? શું પહેરવાનું છે? દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યતાની પવિત્રતામાં સર્જાયેલું જે નવું માણસપણું છે એને શું કરવાનું છે? પહેરી લેવાનું છે. એ ફાટેલા, જૂના, ચીથરાવાળા એ કપડાં ઉતારી મૂકવાના છે. એ નવીનીકરણ તમારા મારા જીવનમાં હોવું આવશ્યક છે. ને એટલા જ માટે પૃથ્વીના ઘણા લોકો અત્યારે છેતરાઈ રહ્યા છે. શા માટે એ દૃષ્ટતાના એ પંજામાં તમે હું સપડાઈ જઈએ છીએ? એનું કારણ છે કારણ કે હજુ પણ આપણે એ નવીનીકરણ તરફ પગલાં ભર્યા નથી. અને એને લઈને ઘણી બધી એવી દૃષ્ટતાઓ તમને મને ઘણી વાર પકડી પાડવાનો પ્રયત્ન કરે છે. હા, જ્યારે તમે હું જાણતા નથી એ વાત અલગ છે, પણ જાણીએ છીએ અને સ્વીકારતા નથી ત્યારે શૈતાન ઘણી વાર એ તરાપ મારવા માટે પ્રયત્ન કરે છે. મેં ઘણા લોકોને જોયા છે. હવે તમારો મારો વિશ્વાસ કેટલો મજબૂત હોય છે એના પર નિર્ભર હોય છે. એક વ્યક્તિને વારંવાર
ક્યારેક કશું વસ્તુ આપું છું ને ત્યારે વ્યક્તિ પૂછે છે ક્યાંથી લાવ્યો છે, કોણે આપ્યું છે, અને મને ખબર છે વ્યક્તિને અમુક વ્યક્તિનું નામ લઈને તો ક્યારેય નહીં પકડે. શું કહે? નથી ખાવું. મને ખબર છે એ વ્યક્તિને, એ સામેની વ્યક્તિ જેણે આપ્યું છે એના પર શંકા છે. શું છે? શંકા છે, શક છે કે એ વસ્તુમાં કશું કરી આપ્યું છે જે મને નુકસાન કરશે. સાપનું ઝેર સારું કે નુકસાન કરે છે? હે? વીછી, ઝેર, બાઇબલ શું કહે છે? બાઇબલ શું કહે છે? એટલે પ્રેક્ટિકલ કરતા નહીં, હા, જઈને ના ગોબરો ત્યારે હા હા એ તે એવું નથી કરવાનું. હા, પણ દેવનું વચન કહે છે કે સર્પના દંશ કે વીછુ પર તમે, મતલબ સર્પ પર અને વીછુ પર તમે શું કરશો? પગ મૂકશો. હાલેલુયા. અને જો નાશકારક પદાર્થ પણ, નાશકારક કોઈ પીણું પણ તમને પીવડાવવામાં આવે તો તમને અસર કરશે નહીં. કોનું વચન છે? તમે જાણી જો પીવો છો અને દેવનું વચન યાદ કરાવો છો તો ખોટી વાત છે. એ તો એવા વ્યક્તિઓને માટે છે, શરૂઆતની મંડળી બહુ જ ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ, એ સતાવણીમાંથી પસાર થઈ, લોકોને એ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું, અને એને લક્ષીને આજે પણ કેટલાક લોકો એ ભયંકર સતાવણીમાંથી પસાર થઈ રહ્યા છે, પણ દેવના એ વચન પર તેઓ અઠલપણે ટકી રહ્યા છે. હાલેલુયા. એવા બનવાની આવશ્યક છે, એવા વિશ્વાસ સાથે જીવવાની આવશ્યક છે. હાલેલુયા, હાલેલુયા. ત્યાં તમારો મારો વિશ્વાસ એ પારખું થાય છે, આપણે કેટલા વિશ્વાસમાં મજબૂત છીએ. એટલા જ માટે તમને કહેવા માગું છું કે એ નવા માણસપણાને તમારે મારે પહેરી લેવાની જરૂર છે. એ જૂના માણસપણાને તમારે મારે ઉતારી દેવાની આવશ્યકતા છે, અને તો જ દેવ તમારા મારા જીવન સ્વીકાર કરશે. બદલાયેલું જીવન કઈ રીતે હોઈ શકે તમારા મારા વાલા ભાઈઓ બહેનો? એ જ રીતે આપણા જીવનમાં દેખાવું જોઈએ કે હું બદલાણ પામી છું, કે બદલાઈ ગયો છું, કે બદલાઈ ગઈ છું. આપણું જીવન, આપણું ચરિત્ર, આપણી બોલચાલ, આપણો કેવો વ્યવહાર કરીએ છીએ એ બાબત લોકોને સૂચવે છે. બાઇબલના વચનના અનુસાર તમારું મારું જીવન છે કે નહીં એ જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. પાસવર્ડની જરૂર પડશે, જીવન પારદર્શક હોવું. હાલેલુયા, હાલેલુયા. જીવન તમારું મારું પારદર્શક હોવું જોઈએ. મારો પાસવર્ડ મારી પત્નીને ખબર હોવો જોઈએ. હાલેલુયા. અને મારી પત્નીનો પાસવર્ડ મને ખબર હોવો જોઈએ. કંઈ છાનું છૂપું હોવું જોઈએ નહીં. તમારો મોબાઈલ તમારા બાળકો પાસવર્ડ ખોલીને જોઈ શકવા જોઈએ. કંઈ છાનું છૂપું હોવું જોઈએ. એ પારદર્શિતા છે. ઈશ્વર પણ તમને મને એ જ રીતે જોવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. જો આપણામાં નવીનીકરણ છે તો તમારું મારું જીવન ઈશ્વરની આગળ પારદર્શી છે, એમાં કોઈ પ્રકારની ઉણપ હશે નહીં. હાલેલુયા. આપણે પોતાની જગ્યા પર ઊભા થઈએ પ્રભુના માટે.